દીકરી હાથમાંથી પડી ગઈ અને સીધી પાણીની ટાંકીમાં પડી. બચાવી ન શકી માતા અને પોતાના પર આરોપ આવી જશે તેવો ડર લાગ્યો એટલે માતાએ ટાંકીનું ઢાંકણ બંધ કરી દીધું અને ઢાંકણ પર તગારું મૂકી દીધું. 2.5 મહિનાની દીકરીનું પાણીની ટાંકીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે. આ ચોંકાવનારી, માવતરને લજ્જિત કરનારી ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી આ માતા, જેની 2.5 મહિનાની દીકરી, જેને લઈને તે નીચે ગઈ હતી મોટરની સ્વિચ ચાલુ કરવા માટે, આ દરમિયાન તેના હાથમાંથી છટકી અને તેની 2.5 મહિનાની દીકરી પાણીના ટાંકામાં પડી ગઈ. તેણે બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંડે સુધી દીકરી જતી રહી હોય એટલે તેને એવું લાગ્યું કે બધો જ આરોપ પોતાના પર આવી જશે, એટલે માતાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ પણ ન કર્યો અને ઢાંકણ બંધ કરી દીધું અને ઉપર તગારું મૂકી દીધું. પછી લોકો એકત્રિત થઈ ગયા, દીકરીને બહાર કાઢવામાં આવી, હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યારે પતિ ખૂબ જ રોષે ભરાયો ત્યારે પત્નીએ કબૂલાત કરી કે તેના